નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગાંધીનગરના લેખાવાડા ખાતે આવેલી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સહોદયા અમદાવાદના નેજા હેઠળ અમદાવાદ તથા ગાંધીનગરના સીબીએસઈ શાળાઓના આચાર્યશ્રીઓ તથા ટ્રસ્ટીગણોની સહોદયા અમદાવાદ કોમ્પ્લેક્સ પ્રિન્સિપલ મીટ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ નવી કમિટીની રચના કરવામાં આવી હતી. સમગ્ર માહિતી પ્રિન્સિપલ શ્રી નારાયણ સર તથા श्री जयश्री जानी मैम द्वारा अपन आपवामां आवी हती. नमस्कार सर, क्या नाम है आपका? मेरा नाम श्री नारायणन. ये आज कौन सी समिति के द्वारा यहाँ पे क्या आयोजन किया गया है? एक्चुअली आज हम लोग का सहोदया अहमदाबाद का फर्स्ट मीटिंग हुआ था. ये मीटिंग में सारे गांधीनगर का और अहमदाबाद का स्कूल वो सब गैदर हो गया था. आज ये फर्स्ट मीटिंग है हम लोग का. उसमें सहोदया एग्जीक्यूटिव कमेटी को इलेक्शन किया है. प्रेसिडेंट श्री नारायणन थे, वाइस प्रेसिडेंट अतुलराज है, ईपीएस स्कूल का प्रिंसिपल है, एंड देन सेक्रेटरी इट इज जयश्री जानी, एंड देन जॉइंट सेक्रेटरी शाजी मैथ्यू, एंड ट्रेशरर दीपाली मैम. थैंक यू. नमस्कार मैडम, શું નામ છે આપનું? મારું નામ જયશ્રી સિદ્ધાર્થ જાની. હું વિશ્વ નિકેતન શાંતિ એશિયાટિક સ્કૂલમાં છેલ્લા 4 વર્ષથી એઝ અ પ્રિન્સિપલ છું. આ સહોદયા અમદાવાદ દ્વારા એની રચના કરવામાં આવી છે. શું પ્લાનિંગ ભવિષ્યમાં રહેશે બેન? એક તો આવું છે કે સહોદયા આ ઓન પેપર રજિસ્ટર્ડ હતું નહીં, જેને અમે ઓફિશિયલી રજિસ્ટર્ડ કરાવ્યું છે. જે જે અમારું ગાંધીનગર રિજન હોય કે અજમેર રિજન હોય કે દિલ્હી હોય, એ બધામાં પોતાનું એક આઈડેન્ટિટી આપે અમદાવાદ રિજન અને ગાંધીનગરના રિજનને, કે જેની અંદર જે સીબીએસઈ સ્કૂલો છે અને સ્કૂલોના જે બધા વાલીઓ હોય, જે અમારા સ્ટેક હોલ્ડર્સ છે, કે જે બધા સ્ટુડન્ટ્સ હોય, એ બધાને એક પ્લેટફોર્મ એવો આપે કે જેમાં પોતાના બધાએ અલગ અલગ વ્યૂઝ આપી શકે, પોતે આગળ વધવા માટે અલગ અલગ પોતાના જે બી સારી પ્રેક્ટિસીસ હોય સ્કૂલોમાં, ધારો કે કઈ વસ્તુ સારી રીતે કરાવવાની હોય તો ત્યાંના ટીચર્સ એક્સચેન્જ કરીને અમારા કેમ્પસમાં આવે, ત્યાં ભણાવે. અલગ અલગ ગવર્મેન્ટની જે ગાઈડલાઇન્સ આવતી હોય છે, એ ગાઈડલાઇન્સમાં પણ આપણે કેવી રીતે એનું ઉત્તર આપવાનું છે, સંચાલકો સાથે કોઓર્ડિનેટ કરીને વિદ્યાર્થીઓના લક્ષીને જે કંઈ આપણે ઉપક્રમ કરી શકીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું કરવાનું છે. હાલ ફોરવર્ડ જે થવાનું છે કે હવે નવી એજ્યુકેશન પોલિસી આવશે, પાછું હરેક એજ્યુકેશનમાં નવા ચેન્જ ટ્રેન્ડ થશે, કે ધારો કે શું થવાનું છે, વાલીઓ પણ સંભ્રમિત રહે, સ્ટુડન્ટ્સને પણ ખબર ના હોય કે બાબા આપણે શું આગળ કરવાનું છે એમાં. તો બધા સ્કૂલોનું એક જેવું જ રીતે થવું જોઈએ, જેની માટે પ્રિન્સિપલ જે બેકબોન હોય છે કોઈ બી સ્કૂલનો, તો એ બધા લોકો એક વિઝનથી આગળ ચાલે. એની માટે અમે આ એક સહોદયા સ્કૂલ કોમ્પ્લેક્સ કાઢેલું છે, જેની અંદર અત્યાર સુધી 33 લોકો રજિસ્ટર્ડ થઈ ગયા છે, જે આખા અમદાવાદ અને ગાંધીનગર રિજનના પ્રિન્સિપલો જ છે. જેની બધી માહિતી અમે કલેક્ટ કરી રહ્યા છે. અને ઇન ફ્યુચર અમારી એક વેબસાઇટ બનશે, સેપરેટ પેન કાર્ડ આવશે, અલગ ડોમેન આવશે, જેની અંદર કે અમારા ફ્યુચર પ્લાન્સને અમે ડિસ્પ્લે કરશું, મેમ્બરશિપ અપાશે હરેક લોકોને. અને આ ઓપન પ્લેટફોર્મ છે કે જે પણ સ્કૂલો, ખાલી એવું જરૂરી નથી કે અમદાવાદની કે ગાંધીનગરની જ હોય, પણ આ કોમ્પ્લેક્સમાં બીજી બી સ્કૂલો ગુજરાતની પણ આવકારી જ છે અમારે. અને ફ્યુચરમાં અમે અલગ અલગ ઇવેલ્યુએશન પેટર્ન્સ માટે કામ કરીશું, કે છોકરાઓને ઉપર લક્ષીને જે કંઈ બી યોજનાઓ લેવાની હોય તો એમનું મૂલ્યાંકન કઈ રીતે સરખી રીતે થઈ શકે. નવું રિપોર્ટ કાર્ડ આવશે તો 360 ડિગ્રી ઓફ રિપોર્ટ કાર્ડ આવવાનું છે, કે જેમાં બધા જ મૂલ્યાંકન કરશે. ખાલી એઝ અમે ટીચરો છીએ તો અમે એકલા જ ખાલી એમનું લીધું એવું નથી. અમે સાથે સાથે એના વાલીઓનું, એના કક્ષામાં ભણવાવાળા છોકરાઓનું પણ કેવી રીતે રિસ્પોન્સ રહે છે, તો સ્પોર્ટ્સમાં એ છોકરું કેવું છે, અધર કલ્ચરલ એક્ટિવિટીઝમાં કેવું છે, એ બધું બી અમે એમાં વિચાર કરીને રાખવાના છીએ. એની સાથે સાથે 10માનું 12માના અને જે બોર્ડના યર્સવાળા જે છોકરા હોય ખાસ, તો એમની માટે પણ એક લેટેન્ટ પોટેન્શિયલ હોય છે કે આગળ એમને જઈને ભણ્યા પછી આગળ શું, કયા દિશામાં એમને નોકરી કરવી જોઈએ, કે કયા એમાં પોતે બિઝનેસ કરવો જોઈએ, એ બધી સંભ્રમ અવસ્થા હોય છે. તો એ બધું પણ એ અવસ્થા એમની દૂર કરવા માટે ઓરિએન્ટેશનના પ્રોગ્રામ થશે. પછી અલગ અલગ અમે જે પ્લેટફોર્મ જે આપેલું છે, એમાં નવા જે કંઈ પ્રોબ્લેમ્સ આવે છે એજ્યુકેશન સિસ્ટમની અંદર, ધારો કે હર એક સર્ક્યુલર આવ્યું તો એનું ઉત્તર આપવામાં અમને ડિફિકલ્ટી થાય, અમે તરત બીજાને ફોન કરીને પૂછીએ કે બાબા આમાં શું લખવાનું છે, કે આ માહિતી ગવર્મેન્ટને કયા રીતે આપવાની છે. તો એ બધી માહિતી આપણે સંકલિત રૂપે બધાને આપી શકીએ અને બધા એક જ ડાયરેક્શનમાં કરે, એની માટે બોર્ડનું કામ ચાલી રહ્યું છે.
એની સાથે સાથે અમે એ પણ કર્યું છે કે સ્પોર્ટ્સના માટે વધારે કોમ્પ્લેક્સ, ધારો કે કોઈ એક સ્કૂલ એવી હોય કે જેની પાસે પ્લેગ્રાઉન્ડ કાં તો એની પાસે ટેબલ ટેનિસનો ટેબલ કાં તો કોઈ રિસોર્સ અવેલેબલ ના હોય, તો આપણે આપણા જ રિસોર્સેસ બીજી સ્કૂલ સાથે શેર કરવાના છે કે તમે અમારા યુઝ કરો, તમારી પાસે જે સારા રિસોર્સ હશે એ અમે યુટિલાઇઝ કરીશું. અને આવી જ રીતે આ આગળ માટે ફ્યુચરમાં પ્લાન કરતા રહીશું. આ એક ખાલી શરૂઆત થઈ છે. આ શરૂઆતને આગળ વધારવાનું કામ હું મારા ટીમ મેમ્બર સાથે જ મળીને કરી શકીશ. તો એઝ અ સેક્રેટરી આ સહોદયાની હું આમ બધાને કહેવા માગું છું કે તમે બધા મારી સાથે આવો, બધાની સાથે સાથે વિકાસ તો થવાનો જ છે, પણ એજ્યુકેશન આ એવું સેક્ટર છે કે જેની અંદર આપણને રાજનીતિ નથી જોઈતી. તો આ રાજનીતિ અમે એવી જ માનીએ છીએ કે આ ટ્રુલી ઇન્સ્પિરેશનમાં આગળ જઈશે કરીને. And I would like to call sir. Thank you very much, sir. Thank you, sir. Not ma'am, I am taking the initiative. Thank you. Come on the stage, podium. He has lots of words. We know the staff of DPS, the children of DPS, the results that. For coming over here and taking out time from a busy schedule. Now taking not much of your time and share about Sahodaya. It's launching of the new website, election of the principal. Motivating enough for us all. Going forward, I will call upon Abha ma'am. Their group. We must appreciate the beautiful and promising school trustee, Mr. Nilesh sir, for hosting this event. Sahodaya means crucial time for education sector. The structure of schooling, learning, including teaching, were greatly affected by this closure. But this COVID-19 outbreak, Madam Jayashree, to proceed further. Thank you very much. Of various principles and giving the platforms to perform together, to work together. Here we believe in the togetherness, not only just to have the leadership or we may say in another words of a dictatorship. Here the Sahodaya is just the way in which everybody will get the opportunity to have a teamwork. Those who are really willing to do some change in the education. There are some silent workers who work for the community, who work for the pupil, who work for the betterment of the society. And these special gems to be come forward and they should contribute for the working togetherness of this Sahodaya group. So here with the whole heart I welcome all the principals, the dignitaries of the dais and the whole school as well as my patron. Right, the Shanti Aesthetic, Vishwaniketan Shanti Aesthetic School, the Ankit sir and the Alpa ma'am, who are the trustees of that. So those who have given us the inspiration on the floor where everybody can has the opportunity. So this concept, actually the concept of the Sahodaya started in the paper. Let's have this working voluntarily. Let's call all the principals, have a meet, let them have their vision. They can have their own working styles. They may have their own different specialities. So let them explore these things. It's indeed an interactive platform for the collaboration, isn't it? To achieve this cooperation and the teamwork, which is a very important thing and a key for all these things. So we, Sahodaya Ahmedabad, the slogan is energy from synergy, and the logo which you can see on the screen. The constitution of Ahmedabad Sahodaya School Complex, which is a drafted one. Here in this some booklet you can find out some various highlights of the points. The name of the Sahodaya is proposed as a Sahodaya Ahmedabad School Complex, right? The location will be the here whatever the patron of the school, that may be we can add, or if instantly if anybody is interested they can also nominate that name. Various definitions are there for the complex. Means what? The complex means our Ahmedabad Sahodaya School Complex. The executive committee, and that will come under the jurisdiction of the Ahmedabad, whatever the justice and our Nyayapalika is there.
The rules uploaded your school logo as well as the information of the principal and all. Those who have made added treasure. And even among themselves, one meeting will be annual gathering meeting. The quorum will be 1/5 of the whatever the members are there. For instance, suppose the 30 principals are there in the Sahodaya complex. So let come as a some temporary basis. Our teachers will come in. This Sahodaya, and where are we heading? 3 questions: why, how, and where. The pandemic has created a real problem to each and everyone, especially the educational institutions, which all of us are aware and we are going through, slowly coming out of it. Big chain schools, for example, our chain of schools, Padar International Group of Schools. Similarly, chain schools which have local influences, or schools which have 1 or 2 sister branches. So such schools will have less problem when compared to that of individual schools. Online training, everything happened in a short period of time. So it was difficult for even teachers from our school. They went up to Baroda. We in a bus and then attended the training and came back. It was 2 days training. Similar kind of training was organized. So later I found that it is difficult to go that far and then attend the meeting. Then after the second year I did not go. And I started searching what Sahodaya we have here. So then joined our own Sahodaya. We can have 15 schools registered, especially in the Gandhinagar area. We can have a different Sahodaya. These are the positions. Let us. Waiting for you as we are waiting for Murugan sir, right? I hope with this. And right now I'm working as academic director for Tapovan Vidyalaya in Ahmedabad. I am principal and director of Rangoli International School, Gandhinagar. Thank you. Pali Parikh, principal of Anand Niketan School, Bhadarsh, near Science City. So, Dipali Sharma, principal of the Mothers International School, Gandhinagar. Niketan Shanti Asiatic School is in Narayanpura. Thank you, Bhavi. As well as director of Somali School, we just have got the affiliation from CBSE. So from this year, next year we are opening CBSE. Pratiksha Parikh. I am working with Tripda Education Trust and working in the state board since 20 years, and now we have newly affiliated CBSE school, and I am an academic director as well principal of Tripda English School. Siddhapura. I'm the principal of Srimati K. N. Patel International School, Ahmedabad. Thank you very much. Sunita Singh, working in the capacity of principal of Mount Letra Z School, Ahmedabad. Altogether, I have almost 29 years of experience. I am principal of Adarsh School, Gandhinagar, Vilayat. My school's motto is no homework, no school bag, no lunchbox. Hence the unique. I'm working as the principal in charge ITP School, Motera. And for me, it's a journey altogether new which I have started from 2020 June. So each and every day is a learning for me and I'm enjoying it. Thank you. Welcome, ma'am. We are synergizing together. Yes. Hello, good afternoon, everyone. I'm Abha Jha Bhatia, and I'm working as a principal in Ahmedabad Public School International. Thank you very much. I'm Anita Khiani, principal of Pinnacle Public School. I think too young for being a principal, just 3 years of experience, and need lot of gain from your side, who are experienced one. Keep on asking something. Namaste, I'm Jyoti Shukla. I'm working at Vedant International School and happy to be part of this organization. Aurora, coordinator in same Vedant International School, and feeling very blessed and happy to be part of this Sahodaya Ahmedabad. International School, Gandhinagar. Very happy to join. I'm also already with the part of Baroda Sada, but definitely I think we'll be able to work together. I'm Swati Mata, principal Chaitanya School. We indeed need such a platform for us. I mean, each one of us needs some time
help from someone. So it's I am Motushi Sharma, Principal Atmi Vidya Niketan. Thank you, sir. Welcome, Mrs. Sharma. Good afternoon, I'm Kiran Upadhyay, Principal Hillwood School, Gandhinagar. Congratulations to the office bearers first. And I'm Principal from Home Landmark School, Gandhinagar. 24. I am Dheeraj Singh, Principal of Global Mission International. My name is Sunil Kumar Kesri, Principal Samarkand Public School. Last year only we got our affiliation, and I'm very happy to be a part of Sawadhyaya. I'm the Principal of New Era Academy, Gandhinagar. Welcome, sir. Good afternoon, everyone. Bharti Patel from Sri Swaminarayan Public School, Gandhinagar. Thank you. Principal, Podar International School, Himmatpur. Welcome, sir. Thank you. Good afternoon, everyone. I'm Dr. Sudeep Goyal, Principal, Podar International School, Vastral. Thank you. Principal from Anand Niketan Sugat because she was tied up with other Principal Podar International School, Gandhinagar. I already have many people here who have been acting as my mentor. Shaji sir is here, Ratanu sir, especially Srinaran sir. So the collaboration that is happening over here, I'm sure it's going to strengthen. And I would like to congratulate the committee for this taking initiative to make this Ahmedabad Sahodaya more active. Firstly and most important person of this event is giving this campus for us to having this kind of get together after pandemic. Before we Sahaj Products and Uninox, no words can express our gratitude for envisioning Sahodaya Ahmedabad. You say that there were two parts and to envision.